જીવનસાથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ખૂબ શેર કરો. જીવનસાથી તમને અવશ્ય મળી જશે, પાક્કું. એટલે આમાં પછી એમ થાય કે વાંધો કેમ અવળું પગલું એટલે લવ મેરેજ બીજે કરતી સમજ્યા. નાની દીકરીએ લવ મેરેજ કરી લીધી એમ ને? હા હાલે લે ઠીક. એના માટે તમે રાખ્યું હતું કે આ દીકરા ગોઠવી દે એમ? હા કીધું ન થાય તો આપણે ભાઈ બેન સામે કરીએ. હા. હાલે લે. એ આવું ખોટું ને પાછું. એટલે સમાજમાં જ કર્યા કે બહાર કર્યા? ના ના ભરવાડમાં કર્યા. હે આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો, હા તમે કોણ બોલો ભાઈ? મારું ભાઈ બોલું છું. હે મારું ભાઈ બોલું છું. મેં આ વિડીયો જોતી હતી ને તો નંબર હતા. તમે આ મેરેજ કરાવો છો? હા. હા એટલે એમ એટલે હું જોતી હતી તો મેં કીધું ફોન લગાડું તો એટલે કેવી રીતે કરાવો? આપણે તો ઓલા મેલીએ છે યુટ્યુબમાં. હા તમે વિડીયો સાંભળ્યો ને? હા હા. આ તો બસ એ રીતે બનાવી છે. અમારે છે ને દીકરાનું કરવું છે એટલે પૂછવું છે સમજ્યા. તો મેલવું છે આપણે યુટ્યુબમાં. તો અમે છે ને કડવા પટેલ છે. હા, એમાં કઈ વાંધો નહીં. હે એમાં કઈ વાંધો નહીં. ભલે નહીં તો ગમે તે જ્ઞાતિ હોય તો હાલે, એમાં કઈ. હા તો અમારે છોકરો 30 વર્ષનો છે એમ? અને સોલાર કંપનીમાં નોકરી કરે છે. એક મિનિટ હો, હું વિગત થોડી લઈ લઉં. ચાલુ રાખો. તો અમારે તો છોકરી છે ને ભલે 12 ભણેલી હોય તો હાલે ને આપણે શું કે ઘરવાળી છોકરી જોઈએ ઘર સાથે એવી. અને અમે 3 મા દીકરો ને એના પપ્પા 3 જણા છે. રાજકોટના મકાન ઘરનું છે, ગામડે જમીન છે, ગામડે બીજું મકાન છે. શું નામ છે છોકરાનું? જતીન. જતીન? હા આખું નામ હું? જતીનભાઈ ગેતરભાઈ કુકડિયા. એક જ મિનિટ. જતીનભાઈ ગેતરભાઈ. ગીરધરભાઈ કુકડિયા. હા રહેવાનું ક્યાં તમારું? અમે અહીં રાજકોટમાં જ રહી છીએ, કોઠારિયા રોડે. રાજકોટ, બરાબર. અને છોકરો સોલારમાં નોકરી કરે છે એમ ને? હા કેટલો પગાર આપે છે? 60,000. એટલો બધો પગાર છે? હા તમતાર કંપનીમાં પૂછી જુઓ, ખોટું ન બોલે ને કઈ. કઈ કંપની છે? સોલાર કંપની. એનું કઈ નામ હશે કે નહીં? એ નામ નો તો મને પછી ન ખબર હોય કઈ કંપની હશે. છે ને. હા બોલો બોલો. હા એટલે કંપનીનું તો મને નો નામ આવડે, ઇંગ્લિશમાં કહેતા હોય એટલે. ખેતીની જમીન કેટલી છે? અમારે 7 વીઘા. ક્યાં ગામમાં? અમારે જસદણ તાલુકો આવે, કાનપર. કાનપર માં એમ ને? જસદણ તાલુકામાં. કેટલા છોકરા તમારે? હે દીકરા કેટલા? દીકરા કેટલા? એક જ ભાઈ છે અને બેનો 5 છે ને હાહિરે છે સમજ્યા. 5 બહેનો હતી? 5. 7?
હા હા એલા ભાઈ બહુ કરી તમે તો હે ભાઈ એની વાતો બાય ભગવાને બધી સર્વ વાતો જોઈ લીધી. ઓહો પણ વાતો લાંબી લાઈન કરી દીધી તમે તો. હા ભાઈ શું કર્યું. તો એની સામે એકેયમાં ન મેળાયો? હા મેનું ભાઈ એવું હતું અમારે હા એક દીકરી હતી એમનો 6 દીકરી હતી. હા એક દીકરી પછી અસર રાખી હતી પણ હવે એને પછી અવરું પગલું કરી લીધું એટલે આમાં પછી એમ થાય છે વાંધો. કેમ અવળું પગલું એટલે? એટલે લવ મેરેજ બીજે કરી દીધા સમજ્યા. નાની દીકરીએ લવ મેરેજ કરી લીધી એમ ને? હા હાલે લે ઠીક એના માટે તમે રાખ્યું હતું કે આ દીકરા ગોઠવી દઈએ એમ. હા કીધું ન થાય તો આપણે ભાઈ બેન સામે કરીએ. હા. હાલે લે એ આવું ખોટું ને પાછું. એટલે સમાજમાં જ કર્યા કે બહાર કર્યા? ના ના ભરવાડમાં કર્યા. હે હા. તો એ થોડુંક ઓલું થયું એમ ને? એટલે વધારે તકલીફ થઈ ને કે હવે પછી જો અમારી ઉંમર 65 વર્ષ થઈ ગઈ એટલે હવે આ બધે ઘરનું બધું કામકાજ કે આવું જાવું વ્યવહારમાં મેં થાકી જવાય. એટલે હું મોબાઈલમાં વિડીયો જોતી હોય ને તો મેં કીધું હાલો ને લગાવું કીધું. ના ના એ તો આમાં ધંધો છે અને સૌના ઓલા ઘઉં સડવાનો હોય તો થઈ જાય વળી એમ. હા બરાબર બરાબર. કાંઈ વાંધો નહીં આપણે મકાન ઘરના છે ને રાજકોટમાં તમારે? હા ઘરનું મકાન છે ભાઈ. કેટલી ઉંમર થઈ એમ છોકરા? અમારે કઈ વાંધો નથી. છોકરાની અમારે ઉંમર ઉપર ભાડે દીધું છે નીચે અમે રહી છીએ સમજ્યા. કેટલું ભાડું આવે છે? 5,000. 5,000? હા હા. એટલે ગામડે મકાન છે ત્યાં 3,000 ભાડું આવે છે. એમ છે? અને અમે 2 જણા છે ને ઘીરે શાકાનું એવું કામ કરીશું તો 5,000-7,000 રૂપિયા અમે ઘીરે બેઠા 2 જણા કામ કરી લઈએ. હે તો શું કે નવો ટાઈમ ન જાય ને ઘીરે બેઠા કરી દઈ જાય તો બરાબર બરાબર. તો સારું કહેવાય. છોકરાની ઉંમર કેટલી થઈ? 30 વર્ષ છે. અગાઉ કર્યું હતું કઈ લગ્ન બગન? હે અગાઉ લગ્ન કર્યા હતા? નહીં કુવારો છે ભાઈ. એક વાર છોકરા કઈ વ્યસન નથી દેખાવનો ઉતારો છે. હે છોકરા કઈ ઘટે નથી. સાચી વાત છે. અને અમારે પછી સગાવાનું કઈ કાકે જમીનદારી જોઈએ ને કાકે દાદી બેનું છે કાકે આમ થઈ ગયું ને એવું બધું એક વાત આવે તો એવું કરે. બરાબર. ભલે કાંઈ વાંધો નહીં આપણે મેલી દેવું યુટ્યુબ પર. તો એવું પાત્ર હોય તો આ નંબર પર ફોન કરજો. હા હું વાત કરાવી શકું છે તો કાંઈ વાંધો નહીં. હા ભલે આભાર. હા ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો તો